برکت الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: رجب نهر في الجنة أشد بياضا من اللبن وأحلى من العسل، فمن صام يوما من رجب سقاه الله من ذلك النهر. صلوات پڑھیے محمد علیہ. اللهم صل على محمد. عزیزان محترم અને برادران عزیز، રજબનો મહિના છે, પુરબરકત મહિના, તકવા હાસિલ કરવાનો મહિના, ઈમાનને ફરીથી તાજો કરવાનો મહિનો, દુઆ, મુનાજાત, કુરાનની તિલાવત, રૂહાનિયત, માનવીયતનો મહિના, તસ્બીહ, તહલીલ, અલ્લાહનો zikr આ મહિનાથી મખસૂસ છે. ઘણો ફઝાઇલ આ મહિનાનો હું તમારી સમક્ષ બયાન કરી ચૂક્યો છું. તોય હજી માહે રજબનો ઘણો ફઝાઇલ છે જે આજની મજાલિસમાં તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. જ્યારે સુધી કોઈ વસ્તુની મારિફત હાસિલ ના કરે ઇન્સાન, ત્યાર સુધી એની અહેમિયત એને મગજમાં નહીં આવશે. અહેમિયત ક્યારે ઇન્સાન કરે છે કોઈ વસ્તુની? જ્યારે એને ઓળખે, જ્યારે જાણે. ફઝીલત, અઝમત. જે માણસને કંઈ ખબર જ નથી એને શું પડી છે, રજબ મહિના હોય કે બીજો કોઈ મહિના હોય, એ તો એક મહિના હિસાબ કરે છે 30 દિવસ. હવે માય રમઝાન હોય કે માય શાબાન હોય કે માય રજબ હોય, પણ જે માણસ ઓળખે છે, જેને મારિફત છે, જેને ઓળખાણ છે, એ વહેલું એની સમજે છે. આજ હું તમને એક રવાજ બયાન કરવા માંગુ છું જેનાથી ખબર પડે છે કે માહ રજબની કેટલી અહેમિયત છે. એક સલવાત પઢો તો પછી હું રવાજ તમારી સમક્ષ બયાન કરું. اللهم صل على محمد وآل محمد. એક મલક છે જેનું નામ છે દાઈ. મલક દાઈ આસમાન ઉપર, 7મા આસમાન ઉપર રહે છે. જ્યારે માહ રજબ આવે છે તો એ એલાન કરે છે અલ્લાહનો પૈગામ. માણસોને અલ્લાહનો પૈગામ મોકલાવે છે દાઈ મલક પોતાની જીભથી. રજબ એ અમુક પૈગામ બયાન કરે છે. કેના માટે? અલ્લાહના જે બંદાઓ છે, જે બંદા છે, આ લોકો માટે. હું એનો પૈગામ સંભળાવવા માંગુ છું આજે તમારી સમક્ષ. દાઈ મલક શું પૈગામ આપે છે અલ્લાહ તરફથી માહ રજબના બારામાં? પહેલો પૈગામ એ કહે છે કે અલ્લાહે મને હુકમ આપે છે કે હું તમને આ બધું પૈગામ મોકલાવું. મારો પહેલો પૈગામ એટલે અલ્લાહનો પહેલો પૈગામ એ છે કે ખુશ નસીબ છે ઈ માનસ, એટલે નસીબદાર છે ઈ માનસ જે રજબના મહિનામાં અલ્લાહની યાદ કરતા હોય છે. એ પહેલો પૈગામ છે. જે માણસ અલ્લાહને યાદ કરે આ મહિનામાં, એ નસીબદાર ઇન્સાન છે. આ મહિનાનો પૈગામ છે. હવે પોતાના દિલના અંદર માણસો જોએ અને ગોતે
કે અલ્લાહને અમે યાદ કરીએ છીએ કે યાદ નથી કરતા, યા અગર કરીએ છીએ તો કેટલા યાદ કરીએ છીએ, 24 કલાકમાં કેટલા મિનિટ યાદ કરીએ છીએ. એમ તો નથી કે માહ રજબમાં નમાઝ બી આપણે મૂકી દીધા હોય, એમ તો નથી માહ રજબમાં આપણે વધારે ગુનાહ કરતા હોય, એમ તો નથી કે માહ રજબમાં વધારે આપણે જુલમ અને સિતમ કરતા હોય, એમ તો નથી આપણે માહ રજબમાં કુરાનની તિલાવત મૂકી દીધા હોય, એમ તો નથી આપણે માહ રજબમાં દુઆમાં નજાત મૂકી દીધા હોય, એમ તો નથી કે આપણે માહ રજબમાં મસ્જિદની હાજરી આપણી ઓછી થઈ ગઈ હોય. આ બધું વિચાર કરવાની જરૂરત છે. નસીબદાર છે એ ઇન્સાન કેની નજરમાં? દાઈ મલકની નજરમાં. ના 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 ના, અલ્લાહની નજરમાં. કેમ કે દાઈ મલક તો મેસેન્જર છે, પેગામ પહોંચાડે છે. એનો અર્થ શું થાય છે? એનો બીજો અર્થ એ છે કે જેને ખબર પડી જાય કે માહ રજબની કેટલી અહેમિયત છે, તો આ પેગામ સાંભળીને કદાચ અલ્લાહને યાદ કરતા ના હોત, યાદ ના કરતા હોય તો હવે પાછો ફરીથી યાદ કરી શકે. હજી ઘણો દિવસ બાકી છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد. બીજો પેગામ શું આપે છે? દાઈ મલક આસમાનથી કહે છે કે મને અલ્લાહ હુકમ આપ્યો છે કે આ પેગામ હું પુકારું તમારા સુધી. એ મેસેજ શું છે? બીજો કહે છે કે પરવરદગાર એમ કહે છે કે હું આ માનસનો હમનશીન છું જે મારો હમનશીન છે. હમનશીન એટલે શું? ઉર્દુ શબ્દ છે, ઉર્દુ બી નથી, એ ફારસીથી ઉર્દુમાં ટ્રાન્સફર થઈ ગયો છે, પણ ઉર્દુમાં ઇસ્તેમાલ થાય છે. હમનશીનનો મતલબ એ છે સાથમાં બેસવા વાળા, ઉઠવા વાળા, ખાવા વાળા, પીવા વાળા, એટલે જીગરી દોસ્તાર. જીગરી દોસ્ત જે હોય છે, સાથે ખાતા હોય, સાથે જમતા હોય, સાથે ફરતા હોય, સાથે રમતા હોય, સાથે જે છે ને વાતો કરતા હોય, એટલે હંમેશા બે જણા સાથ સાથ હોય, જે દોસ્ત એ હમનશીન કહેવાય. હંમેશા સાથ સાથ જે હોય એ હમનશીન કહેવાય. પરવરદગાર કહે છે કે દાઈ મલક તું મારા બંદાને કહેજે કે જે મારો હમનશીન છે ને આ મહિનામાં, હું એનો હમનશીન છું. એટલે જે ઇન્સાન મને સાથમાં રાખે છે આ મહિનામાં દર જગ્યા, તો હું પોતે એના સાથે સાથે છું. એક દોસ્ત જેમ છું, એક દોસ્તાર જેમ છું. હું કોઈ વખત એને નહીં મૂકું. વફાદાર દોસ્ત જેવી રીતે એક વફાદાર દોસ્ત નહીં મૂકે, આવી રીતે હું એના સાથે સાથે છું. પણ કન્ડિશન એ છે કે એ મને સાથ રાખે. જો એ મને સાથ ના રાખે તો પછી હમનશીની નો જે અર્થ છે એ સાદિક નહીં આવશે, એનો અર્થ એટલે પૂરો નહીં થશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. اللهم صل على محمد وآل محمد. અઝીઝો, ત્રીજો પેગામ શું છે? ત્રીજો પેગામ એ છે અજબ છે. તમે અજબ થઈ જશો. પરવરદગાર આલમ શું કહે છે? હું ઈ માનસનો ફરમા બરદાર છું જે મારો ફરમા બરદાર છે. અલ્લાહુ અકબર. પરવરદગાર પોતે કોઈનો ફરમા બરદાર થઈ શકે છે? અમે ફરમા બરદાર હોય ને, માવતરનો ફરમા બરદાર હોય, પ્રોફેસરનો ફરમા બરદાર હોય, વડીલોનો ફરમા બરદાર હોય, બુઝુર્ગ માણસનો ફરમા બરદાર હોય, જે નાડા હોય એ ફરમા બરદાર હોય. એટલે એતાત કરે, એટલે હુકમ માને. કેનો? માવતરનો, માનો, બાપનો, પ્રોફેસરનો, ઉસ્તાદનો, વડીલોનો, બુઝુર્ગનો. તો ફરમા બરદારી કહેવાય. અલ્લાહ શું કહે છે? ઈ પોતે ફરમા બરદાર છે. એટલે શું? એટલે ઈ પોતે હુકમ માનવા માટે તૈયાર છે. કેનો? પોતાનો બંદાનો. ક્યારે? જ્યારે બંદા પરવરદગારે આલમનો ફરમા બરદાર હોય ત્યારે. એનો અર્થ શું છે? માવતર અમને હુકમ આપે છે, આ કરો, આ ના કરો, આ મને ખપે છે, આ નથી ખપતો. આવી રીતે જો અમે અલ્લાહનો ફરમા બરદાર હોય તો અમે અલ્લાહથી માંગશો, પરવરદગાર અમને આ ખપે છે, આ નથી ખપતો, અહીંયા મને જાઓ છે, તો પરવરદગારે આલમ પોતે હુકમ માનવા માટે તૈયાર છે. વિચાર કરો કેટલી મોટી વાત છે. પણ કન્ડિશન એ છે કે અમે તો પહેલા ફરમા બરદાર બનીએ. અલ્લાહનું ફરમા બરદારીમાં અને ઇતાઅતમાં જરાક ફેર છે.
એ જરાક એક્સપ્લેન કરું, કંઈ મારા જવાનિયાના મગજમાં કંઈ ગલત મેસેજ ના આવે. એક લફ્ઝ છે ઇતાઅત, એક છે ફરમાબરદારી. બેનો અર્થ તમે એમ જો તો એક જ છે, એટલે જે હુકમ માને. પણ અઝીઝો, ઇતાઅત ઇબાદતમાં હોય છે, ફરમાબરદારી ગૈરે ઇબાદતમાં હોય છે. એટલે પરવરદગાર જો કહે છે કે હું તમારો ફરમાબરદાર છું, એનો મતલબ એ નથી કે પરવરદગારે આલમ તમારી ઇતાઅત કરશે, એટલે તમારી ઇબાદત નહીં કરશે. ઇતાઅતના અંદર ઇબાદત પોશીદા છે, છુપેલો છે. પણ પરવરદગાર તમારી જે દરખાસ્ત છે, જે તમને ખપે છે, જે તમારી પસંદ છે, જે તમને ચાહત છે તમારી, એ કબૂલ કરશે, ઇબાદત નહીં કરશે. પણ પરવરદગાર તરફથી અમે બે વસ્તુ છે, એક ફરમાબરદારી છે, એક ઇતાઅત છે. પરવરદગારે આલમ જે છે અમને નેમત બી આપે છે, અને પરવરદગારે આલમને અમે નમાઝ બી પડે છે, ઇબાદત બી કરીએ છીએ. તો ઇબાદત અને રોઝા અને હજ અને ઝકાત એ બધું ઇબાદતમાં આવી જાય છે. તો એ ખાલી બંદા કરી શકે અલ્લાહ માટે, પણ અલ્લાહ ઇતાઅત નથી કરતા કોઈની, અલ્લાહ ફરમાબરદારી કરી શકે. પણ કઈ બંદાની ફરમાબરદારી કરી શકે? જે માણસ અલ્લાહની ફરમાબરદારી કરે, જેવી રીતે જનાબે ફાતિમા ઝહરા ફરમાબરદાર હતા. જ્યારે કીધા જનાબે ફાતિમા ઝહરા કે એ બચ્ચો તમારો લિબાસ અને ઈદનો જે કપડો છે એ જન્નતમાં રાખ્યો છે, રિઝવાને જન્નત લઈને આવશે. તો હજી ફાતિમા ઝહરાની મોઢાથી આ જુમલા ફરાઝ નીકળે છે, અને રિઝવાને જન્નત કપડા લઈને આવે છે, અને બાયડો ખટખટાવીને જનાબે ફાતિમા ઝહરાને આપે છે. એક સલવાત પढ़े मोहम्मद वाले ઈ છે એનો અર્થ. ઈ ત્રીજો पैगाम. ચોથો पैगाम શું છે? ચોથા पैगाम ઈ છે કે દાઈ મલક કહે છે કે પરવરદગાર કહે છે કે મારા બંદા સુધી આ पैगाम પુકારી દેજો અને કહેજો કે આ મહિનામાં જે બંદા તૌબા અને ઇસ્તગફાર કરશે તો હું એની તૌબા અને ઇસ્તગફાર જે છે ને હું કબૂલ કરું છું. કેમ કે આ મહિનો મારો છે, આ મહિનામાં रहमत भी મારી છે, અને આ મહિનામાં જે બંદા તૌબા ઇસ્તગફાર કરે છે એ भी મારો છે. તો મને ઇખ્તિયાર છે કે મારા મહિનામાં મારા બંદાને હું મારી रहमतથી એને માફ કરું અને એને ઉપર रहमत નાઝિલ કરું. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. સાંભળો અઝીઝો, બે બહુ ઇમ્પોર્ટન્ટ બીજો મેસેજ એના સાથે, અને કોશિશ કરો એના ઉપર આપણે અમલ કરી શકીએ. બહુ બહુ મોટી વાત કહેવા માંગુ છું, અને બહુ ઘણો ફાયદો છે આ મેસેજના અંદર. તમે અજબ થઈ જશો સાંભળીને. પરવરદગાર કહે છે દાઈ મલકને, તું કહેજે પાંચમા पैगाम શું છે? જો કોઈ આ મહિનાના અંદર માહે રજબમાં અસ્તગફિરુલ્લાહ દલ જલાલ વલ ઇકરામ મિન જમીઈ ઝુનૂબ વલ આસામ 1000 ફેરે જો કોઈ આનો વિર્દ કરે, એટલે zikr કરે, એટલે તસ્બીહ કાટે 1000 મરતબા, તો પરવરદગારે આલમ કહે છે કે હું એને માફ ના કરું તો પછી એનો ખુદા નહીં. એનાથી વધારે કઈ થઈ શકે છે? જો હું માફ ના કરું તો હું પછી તમારો ખુદા નહીં. વિચાર કરો, આ વિર્દ છે, zikr છે, અસ્તગફિરુલ્લાહ દલ જલાલ વલ ઇકરામ મિન જમીઈ ઝુનૂબ વલ આસામ. 1000 ફેરે કોઈ કન્ટિન્યુ એને અંજામ આપે તો પરવરદગાર કહે છે કે હું તમને માફ ના કરું તો પછી હું તમારો ખુદા નથી. પાંચમા पैगाम સાંભળશો? એ પાંચમા હતો. છઠ્ઠા पैगाम સામને તમારી જહમત તમામ કરીશ. પરવરદગારે આલમ કહે છે દાઈ મલક આ લોકો અમને કહેજો कि जे कोई अल्लाह नो बंदा आ रजब ना महीना में 1000 फेरे
કુલ હુ અલ્લાહુ અહદ નો વિર્દ કરે, આખી સૂરા નહીં, ખાલી એટલો કુલ હુ અલ્લાહુ અહદ, આખી સૂરા નહીં. અલ્લાહુ સમદ, લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન આદિ નહીં, ખાલી કુલ હુ અલ્લાહુ અહદ. એનું વિર્દ જો કોઈ 1000 ફેરે કરે તો પછી એનો સવાબ સંભળાય છે. કહે છે કે એને કહેજો કે કયામતનો દિવસ આ માનસ સાથે 1000 મલાઈકા કયામતનો દિવસ આ માનસ સાથે રહેશે, એની ખિદમત અંજામ આપવા માટે, એની પજીરાઈ કરવા માટે, અને 1000 નબીનો અમલનો સવાબ આપવામાં આવશે. 1000 નબી, 1000 અંબિયા, 1000 અંબિયાનો જે અમલ છે ઈ સવાબ એને આપવામાં આવશે. અને કયામતનો દિવસ ઈ માનસ અલ્લાહથી સૌથી વધારે બાજુમાં રહેશે, નજદીક રહેશે, કરીબમાં રહેશે, અને 400 શહીદનો સવાબ આપવામાં આવશે. 400 શહીદનો સવાબ આપવામાં આવશે. એટલો બધો સવાબ છે. 1000 ફેરે કુલ હુવલ્લાહુ અહદ એ વિર્દ તમે કરો માહ રજબના મહિનામાં, પછી એટલો બધો સવાબ અલ્લાહ તરફથી મળવાના છે. અઝીઝો, એ બધું દાઈ મલકનો પૈગામ હતો, હું જે તમારી સમક્ષ બયાન કરવા માંગતો હતો. હજી બીજો ઘણો ફઝાઇલ છે, ઘણી વાતો છે, પણ હું શરૂ કરીશ તો પછી જુમેરાતની મજાલિસનો જે ટાઈમ છે ને એનાથી વધારે થઈ જશે, અને મને નથી ખપતો કે ગુરુવારની મજાલિસ જેટલી મિનિટની છે એનાથી વધારે થાય. હું એનાથી પહેલા ખતમ કરવા માંગુ છું ઇન્શાઅલ્લાહ. હજી જુમાનો ખુતબા બાકી છે, હજી બીજી મજાલિસ આવશે, તો આ બધું इसમાં આસ્તે આસ્તે હું માહ રજબનો ફઝાઇલ તમારી સમક્ષ બયાન કરવા ઇન્શાઅલ્લાહ કરીશ. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. रूहानियत मानवियत का महीना है. अगर रूहानियत मानवियत इस महीने में हासिल कर लिया तो अल्लाह रसूल की भी मारिफत हासिल हो सकती है, सवाब भी मिल सकता है, जन्नत भी मिल सकती है, वरना इंसान बदबख्त भी हो सकता है. जिस तरह करबला के मैदान में वो लोग बदबख्त हो चुके थे, उनके दिल मर चुके थे, उनको रूहानियत से कोई वाबस्तगी नहीं थी, उनको कुछ लेना देना नहीं था, इसलिए वो गुमराह हो गए. सारे चांस मिलने के बाद भी वो इमाम हुसैन के मुकाबिल में आ गए, अल्लाह रसूल के मुकाबिल में आ गए और जंग करना शुरू कर दिया, और इतना जुल्म किया कि इमाम हुसैन का कुनबा जो है करबला के मैदान में, अल्लाह की राह में इमाम हुसैन ने अपना कुनबा लुटा दिया. अजीज़ों, आहिस्ता आहिस्ता जब सब शहीद हो गए, आखिरी इंसान जब बचा है जिसका नाम है हज़रत अबुल फज़ल अब्बास. जब जनाब हज़रत अबुल फज़ल अब्बास आते हैं इमाम हुसैन के पास और कहते हैं कि मौला मुझे लड़ने की इजाज़त दीजिए, तो इमाम हुसैन ने कहा कि अब्बास तुम तो मेरे फ़ौज के कमांडर हो. मौला अब्बास ने कहा कि आका, फ़ौज का कमांडर? वो फौज कहाँ जिंदा है जिसका मैं कमांडर था? सब तो शहीद हो गए, अब मुझे लड़ने की इजाजत दीजिए. हाँ अजीजों, उसी असना में सकीना के रोने की आवाज आई. सकीना आवाज दे रही थी, अल अतश अल अतश अल अतश. हुसैन ने कहा अब्बास अगर तुम जाना ही चाहते हो तो सकीना के लिए पानी का इंतजाम कर दो. हाँ अजीजों, अब्बास सूखी हुई मश्क को लेके दरिया की तरफ चले. तारीख कहती है जब मश्क को दरिया में डाला बहुत देर लगी मश्क भरने में, क्योंकि मश्क सूख चुकी थी. कई दिन से सूखी हुई मश्क अब्बास ने पानी को मश्क में भरा और खैमे की तरफ ले आना शुरू किए. तारीख कहती है खैमे से करीब जब होने लगे तो जालिमों ने चारों तरफ से मिलके अब्बास पे हमला किया. जनाबे अब्बास का दाहिना बाजू कटा. अब्बास ने मश्क को बाएं हाथ
हाथ से संभाला, बायां हाथ कटा, अब्बास ने मश्क को दांतों से संभाला। ए अजीजो, उसके बाद तारीख कहती है एक शकी ने तीर से निशाना लिया, अब्बास का नहीं मश्क सकीना का निशाना लिया। तीर हवा में सनसनाता हुआ चला, मश्क सकीना पे लगा, मश्क सकीना छिदी, पानी जमीन पे बह गया। अब्बास की उम्मीद टूट गई। अब्बास ने घोड़ा वापस मोड़ लिया फुरात की तरफ। उसके बाद चारों तरफ से जालिमों ने मिलके अब्बास पे हमला किया। कोई तीर मार रहा है, कोई तलवार मार रहा है, यहाँ तक कि अब्बास जख्मी होके जमीन पर गिरे। आवाज दी अलानिन कसरा ज़हरी, ए आवाज दी ए आका मेरी मदद को आइए। जैसे ये आवाज सुना हुसैन ने आवाज दी अलानिन कसरा ज़हरी, ए अब्बास अरे तुम्हारे मरने से मेरी कमर झुक गई। हाँ अजीजों, हुसैन कमर पे हाथ रखे हुए अब्बास के पास आते हैं। उसके बाद क्या देखा, अब्बास खाको खून में एड़ियां रगड़ रहे थे। हुसैन ने कहा ए अब्बास कोई तुम्हारी उम्मीद हो तो बताओ। अब्बास ने कहा का 2-3 मेरी तमन्ना है, मैं चाहता हूं कि उस पे अमल किया जाए। कहा बताओ क्या तमन्ना है। अब्बास ने कहा कि आका जब मैं पैदा हुआ था तो सबसे पहले आपकी ज़ियारत की थी। अब जब दुनिया से जा रहा हूं तो मेरी एक आंख में खून जमा है, एक आंख पे वस्त है। मैं चाहता हूं कि जाते जाते आपकी ज़ियारत कर लूं। ए अजीजों, हुसैन ने अब्बास की आंख को साफ किया, रोशनी वापस आई, अब्बास ने ज़ियारत की। उसके बाद कहा दूसरी तमन्ना क्या है। अब्बास ने कहा आका मेरी दूसरी तमन्ना यह है कि मेरी लाश को खैमे में ना ले जाइएगा, क्योंकि मैं सकीना से वादा करके आया था कि मैं पानी लेकर आऊंगा। अब मैं सकीना से शर्मिंदा हूं। हाँ अजीजों, उसके बाद हुसैन ने कहा तीसरी वसीयत क्या है। अब्बास ने कहा तीसरी वसीयत आपसे नहीं अली अकबर से है, अली अकबर को बुलाया जाए। अली अकबर आते हैं। अब्बास ने कहा ए अली अकबर, ए चचा की जान अली अकबर, अरे मैंने सुना है जब अरब में कोई दुश्मन किसी को कत्ल करता है और उसको बदला लेना होता है तो कत्ल करने के बाद उसकी लाश पे घोड़े दौड़ाते हैं। मुझे ये खतरा है मेरे आका हुसैन की शहादत के बाद ऐसा न हो कि जालिम घोड़ों से हुसैन की लाश को पामाल करे। तो मेरी वसीयत ये है कि मेरे मरने के बाद मेरी लाश को पेशरे साद के पास लेके जाना और ये कहना ए पेशरे साद, अब्बास की वसीयत ये है कि अगर हुसैन के मरने के बाद हुसैन की लाश पे घोड़ा दौड़ाना हो तो उसके बदले में अब्बास की लाश पे घोड़े दौड़ा लेना, लेकिन हुसैन की लाश पे घोड़े ना दौड़ाना। हाँ अजीजों, जब ये वसीयत बयान कर चुके तो एक मर्तबा हुसैन ने कहा ए अब्बास, अरे तुमने सारी वसीयत और तमन्ना बयान कर दी, एक मेरी भी तमन्ना है। कहा आका बताइए। कहा ए अब्बास, अरे जिंदगी भर तुमने आका कह के पुकारा, मेरी तमन्ना ये है कि दुनिया से जाते जाते एक बार मुझको भाई कह के पुकारो। ये कहना था। अब्बास ने आवाज दी या अखा, ए मेरे भाई। ये कहते कहते अब्बास की रूह परवाज कर गई। सयालमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही।